નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમને નાબૂદ કરી દીધી છે અને તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત પણ કરી છે। તો નીતિન ગડકરી આ સિવાય કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર થતી ભીડને ઘટાડવાનો છે। તો આ પહેલા પણ ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તો તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા કરી નથી। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 24 કલાકમાં 115 કરતાં વધારે તાલુકામાં નોંધાયો વરસાદ તો સૌથી વધારે તાપી જિલ્લામાં જોવા મળ્યો। તો પાછલા કેટલાક દિવસોથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે, જે સિલસિલો કાલ પણ યથાવત રહ્યો હતો। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 કરતાં વધારે તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે 6.81 ઇંચ વરસાદ તાપીના ડોલવાણમાં પડ્યો હતો, જ્યારે ત્યારબાદ નવસારીમાં 6.5 ઇંચ, જલાલપોરમાં 5 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ, તાપીના સોનગઢમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સિવાય ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પણ જનજીવન ખોરવાઈ ગયું હતું। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતમાં 83% યુવાનો બેરોજગાર છે। તો જ્યાં દોસ્તો ભારતમાં 83% યુવાનો બેરોજગાર છે તેવું કપિલ સિબ્બલે રાજ્યસભામાં આંકડામાં રજૂ કરવામાં કહ્યું હતું। તો કપિલ સિબ્બલે કહ્યું કે આપણી વસ્તી લગભગ 140 કરોડ છે, પરંતુ ILOના રિપોર્ટ અનુસાર દેશમાં 83% યુવાનો બેરોજગાર છે। તો 2000માં આ બેરોજગારીનો આંકડો લગભગ 50% હતો। તો બેરોજગારી એ કોઈ વસ્તુ નથી કે અચાનક જ થાય છે, તે ધીમે ધીમે થાય છે। તો બેરોજગારી પણ શિક્ષણ સાથે જોડાયેલી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 8 કરતાં વધારે લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો રાજ્યભરમાં ભારે વરસાદના કારણે 8 કરતાં વધારે લોકોના મોત થયાનો આંકડો સામે આવ્યો છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ કરતાં 28% કરતાં વધારે વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે હવામાન વિભાગે હજુ પણ સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને અતિભારે વરસાદની આગાહી કરી છે। તો ભારે વરસાદના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણો દેખાઈ રહ્યા છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં રાજનીતિમાં નવા જૂનીના એંધાણો મળી રહ્યા છે। તો હાલમાં જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે। તો ઉલ્લેખનીય છે કે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે। તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આટાફેરા પણ વધી રહ્યા છે। તો વળી રાજકીય ચર્ચા વર્તુળોમાં પણ એવી પણ વાતચીત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે। તો હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી લઈને 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદની ઝાપટા અસર જોવા મળશે, જેને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 3 દાયકા બાદ પુણેમાં અતિવૃષ્ટિ, 4 જણાના મોત થયા છે। જ્યાં દોસ્તો પુણેમાં 3 દાયકા પછી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે। તો વિનાશકારી વરસાદના કારણે 4 જણે જીવ પણ ગુમાવ્યો છે। તો આગામી 5 દિવસ હજુ પણ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સ્કૂલ, કોલેજો અને ઓફિસોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો ખડગવાસલામાં પણ ડેમમાંથી પાણી છોડતા સ્થિતિ વણસી છે। તો પુણે નજીકના તમહીનની ઘાટમાં પણ છેલ્લા 24 કલાકમાં લગભગ 23 કરતાં વધારે ઇંચ વરસાદ પડ્યો છે।
બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અગ્નિપથ યોજના ઉપર પીએમ મોદીની મોટી વાત. તો ગઈકાલે પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતાં વધુ હતી. તો આ વિશે ચર્ચા તો થતી પરંતુ કોઈ પાસે ઉલ્લેખ ન હતો. તો અગ્નિપથ યોજનાનો ઉદ્દેશ્ય સેનાને યુવાન બનાવવાનો છે. તો સેના સુધાર ઉપર રાજનીતિ ખોટી છે. તો પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના પણ આક્ષેપો છે. જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને 30 થી 32 વર્ષ પછી પેન્શન ચૂકવવું પડશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટે એએમસીની કાઢી ઝાટકણી. તો વરસાદથી પ્રજાને થતી હાલાકી ઉપર ગુજરાત હાઈકોર્ટે લાલ ગુમ થઈ છે. તો ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો ટેક્સ ભરે છે તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. તો રોડ રસ્તા બનાવવા હલકું મટીરિયલ વપરાય છે અને આડેધડ કામગીરીના પણ કારણે ભૂવાઓ પડે છે. તો બંધારણમાં લોકોને સારું જીવન જીવવાનો પણ અધિકાર બક્ષાયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ. જ્યાં દોસ્તો નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. તો અડધા ગામનું પાણી માર્ગ ઉપર આવતા હાઈવે બંધ કરાયો છે. તો અડધા ગામમાં 5 સ્થાનિકો ફસાઈ જતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. તો અડધા ગામ પાણીમાં ડૂબતા લોકોને હાલાકી પડી છે. તો પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઉત્તરકાશીમાં મોટી આફત, યમુનાનું પાણી ઘરોમાં ઘૂસી ગયું છે. જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તો નદી નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે. તો ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે. તો ઉત્તરકાશીમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં ભારે વધારો જોવા મળ્યો છે. ત્યારે નદીનું પાણી યમનોત્રીના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. જેના કારણે જાનકી ચટ્ટીના પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પણ ડૂબી ગયા હતા. જ્યારે યમનોત્રી મંદિરને જોડતો પુલની દિવાલ પણ ધોવાઈ ગઈ હતી. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દુનિયાની દરેક 11મી વ્યક્તિ ભૂખમરાથી પીડિત છે. જ્યાં દોસ્તો વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ અંગે જાહેર કરાયેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તો ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2024ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર 11મો વ્યક્તિ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. તો વૈશ્વિક સ્તરે 233 કરોડ લોકોને નિયમિત ભોજન નથી મળતું. તો કોવિડ પહેલા 2019ની સરખામણીમાં 2023માં આમાં મોટો વધારો જોવા મળ્યો છે. તો પોષણની બાબતે વિશ્વ 15 વર્ષ પાછળ ગયું છે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. તો ગઈકાલે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજારમાં તેજી જોવા મળી હતી. તો નિફ્ટીએ 24,861નું ઓલ ટાઈમનું હાઈ બનાવ્યું. જ્યારે 428 પોઈન્ટના ઉછાળા સાથે 24,834 અંક ઉપર બંધ થયો. તે જ સમયે સેન્સેક્સમાં પણ 1292 પોઈન્ટના વધારા સાથે 81,332ના સ્તરે બંધ થયો હતો. તો સેન્સેક્સમાં 30 શેરોમાંથી 27 શેરોમાં તેજી, જ્યારે 3 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કોંગ્રેસના સાંસદે બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. જ્યાં દોસ્તો લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામો થયો છે. જ્યારે હરિયાણાના કોંગ્રેસના સાંસદ જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તો આ સિવાય પ્રકાશે એમએસપી માટે કાયદાકીય ગેરંટીની પણ માંગ કરી અને બજેટને ખેડૂતને વિરોધી અને યુવા વિરોધી ગણાવ્યું હતું. તો આ સિવાય પ્રકાશે કહ્યું હતું કે જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં 5 સીટો જીતી છે ત્યારથી જ રાજ્યમાં ઈડીના દરોડાઓ ચાલુ થઈ ગયા છે. ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ધોધમાર વરસાદના પગલે વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જો કે ભારે પવનના કારણે પાવાગઢની રોપવેની સેવા બંધ કરાઈ છે. તો આ ઉપરાંત મેડ ટર્મ મેન્ટેનન્સની કામગીરીના કારણે શ્રાવણ માસના પહેલા 6 દિવસ પાવાગઢમાં રોપવેની સેવા બંધ કરાશે. જેથી પગથિયાથી પાવાગઢ ચડી શકાશે.
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતીઓ માટે કામના સમાચાર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય. તો રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટમાં વધારો કર્યો છે. તો એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટની દવાઓ 717થી વધીને 1382 કરાઈ છે. તો 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે. તો આ વર્ષે નવી ઉમેરેલી દવામાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી અને કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ સામેલ છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પૂર્ણા નદી 30 ફૂટે વહેતા નવસારીની પરિસ્થિતિ વધુ વિકટ બની છે. જ્યાં દોસ્તો નવસારીમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તો આ વખતે તો નવસારીની સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે. તો હાલના તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર ગઈકાલે સાંજે 2 જ કલાકમાં પૂર્ણા નદી 30 ફૂટની સપાટીને વહી રહી છે. તો દોસ્તો નોંધનીય છે કે અગાઉ વર્ષ 1967 અથવા તો 1968માં પૂર્ણા નદી આ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો બીજી તરફ નવસારીના સ્ટેશન વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.